નમસ્કાર. ચૈતર વસાવાનો ભયંકર હોબાળો. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ વડોદરાથી રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને જેલમાં બંધ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપના એમએલએ ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. તેને કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનને પણ ખોટી રીતે ફસાવ્યા છે. ચૈતર વસાવા જનતા માટે લડે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે, એટલે તેમને જેલમાં નાખી દીધા છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે જે પણ જનતા માટે લડે છે તેઓને જેલમાં નાખી દે છે. ગઈકાલની રેલીમાં જે રીતે રોષ દેખાયો હતો તેનાથી લાગે છે કે ચૈતર વસાવાની ધરપકડને આદિવાસી સમાજ પોતાનું અપમાન સમજે છે. કેજરીવાલની સાથે પતિને મળવા માટે પહોંચેલા વર્ષા વસાવાએ કહ્યું કે હાલ બંને સીએમએ આશ્વાસન આપ્યું છે અને વહેલી તકે ચૈતર વસાવાને બહાર કાઢશે. હવે મોટા વકીલો ચૈતર વસાવાનો કેસ લડશે. આ વાતનું આશ્વાસન અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના પત્નીને આપીને ગયા છે. ધન્યવાદ. જય હિન્દ.